દેવમ ભેડા પીપળિયા ધામ. આપ આવી પહોંચ્યા છો એક અદ્વિતીય યાત્રાના દ્વાર પર. સ્વાગત છે આપનું દેવમ ભેડા પીપળિયા ધામ ચેનલમાં. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ જ્યાં ભક્તિ માત્ર ભાવ નથી, જીવનની દિશા છે. જ્યાં સંતોની ચરણ રજથી ભક્તિ સ્વયં ધન્ય બની છે. જ્યાં આજે પણ જાગૃત છે એક સનાતન ધર્મ જ્યોત. ભેડા પીપળિયા ધામ, જ્યાં ઉગારામ દાદાની ઉર્જા, દેવારામ બાપાની તપશ્ચર્યા અને જયંતીરામ બાપાની નાદબુંદ ઉપાસના મનુષ્ય માત્રના જીવનને ભક્તિમય બનાવી દે છે. આ છે સદગુરુ શ્રી દેવારામ બાપા આશ્રમ, જેમાં શ્રી ગુરુ પરંપરાની આધ્યાત્મિક સંસ્કૃતિ નિહિત છે. આશ્રમની ભવ્યતા માત્ર દ્રશ્ય માધ્યમથી નહીં, પણ ભાવ સંવેદનથી અનુભૂતિ પામે છે. નિત્ય ભક્તિ, આરતી, સેવા અને સત્સંગના માધ્યમથી આ સ્થાન એક જીવંત તીર્થધામ બની ગયું છે. બીજ એટલે મૂળ તત્વ, શ્વાસ અને ઉચ્છ્વાસની યોગિક સમતાનો સંદેશ આપતો એ ધર્મ, જ્યાં ગુરુ પોતાના શિષ્યમાં સતનામ અજપા જપનું બીજ રોપે છે અને આ બીજ મનુષ્ય જીવનમાં ભક્તિ સ્વરૂપે વટવૃક્ષ બનીને વિકસે છે. સંવંત 2003 મહાસુદ બીજ પિતા શામજી બાપાની આજ્ઞાથી ગુરુદેવ હરજીવન દાદાના વરદ હસ્તે પૂજ્ય દેવારામ બાપાએ સ્થાપિત કરી ભક્તિના અખંડ ધૂણાની આરંભિક જ્યોત. મીઠા ભાત અને ભજનથી શરૂ થયેલા બીજનો આ પવિત્ર ઉત્સવ આજે ભાવ ભક્તિનો એક મહા ઉત્સવ બની ગયો છે. સેવા એ જીવનનો પાયો છે. સત્સંગ એ મનનો ખોરાક છે. સ્મરણ એ સુરતાને શબ્દમાં સ્થિર કરવાની યુક્તિ છે. જ્ઞાન એ આધ્યાત્મિક પ્રકાશનો પથ છે. ધ્યાન એ ગુરુમૂર્તિમાં એકાગ્ર થવાની યાત્રા છે અને આધીનતા એ ગુરુ તત્વ પ્રત્યેનું નિર્વિકાર સમર્પણ છે. આ છે ઉગમ ફૌજના 6 અમૂલ્ય સિદ્ધાંતો, જ્યાં ગુરુ તત્વના આશ્રયે માનવ જીવનને આધ્યાત્મિક દિશા મળે છે. ઉગમ ફૌજની ભક્તિમય યાત્રાના 2 પવિત્ર પ્રવાહ છે, ગુરુ પરંપરા અને જ્ઞાન પરંપરા. ઉગારામ દાદાથી શરૂ થયેલી પવિત્ર ગુરુ પરંપરા પુંજારામ, હરજીવનરામ, દેવારામ બાપા અને આજના સમયમાં પૂજ્ય જયંતીરામ બાપા તથા તેમના નાદબુંદ શિષ્ય ઘનશ્યામ મહારાજે ભક્તિને જીવંત અને જગદવ્યાપી બનાવવાની યાત્રા અવિરત વહેતી રાખી છે. અહીં ગુરુ પરંપરાનો પ્રત્યેક દીવો સનાતન ધર્મના પ્રકાશથી ઉજાસ પામ્યો છે. જ્ઞાન પરંપરામાં પણ છે સત્સંગ અને સમર્પણનો સંગમ. આદ્ય સંત ઉગારામ દાદાના તેજસ્વી શિષ્ય પૂજ્ય લાભુ દાદાએ ગુરુ દ્વારા પ્રાપ્ત જ્ઞાનને સરળ ભાષામાં ગ્રંથ સ્વરૂપ આપ્યું. વર્તમાન સમયમાં જ્ઞાનની આ દિવ્ય પરંપરાને પૂજ્ય જયંતીરામ બાપા સત્સંગ થકી એક આગવો ઉજાસ પાથરી રહ્યા છે. તેમની વાણીનું લાલિત્ય, શબ્દોનું સૌંદર્ય અને અર્થગાંભીર્ય ધ્યાનાકર્ષક છે. પોતાના મધુર કંઠે ગવાતી કર્ણપ્રિય વાણી થકી જયંતીરામ બાપા સત્સંગ સભાને ભક્તિ રસમાં તરબોળ કરી દે છે. પોતાની વાતને સચોટ દ્રષ્ટાંત દ્વારા વ્યક્ત કરવાની તેમની વિશિષ્ટ શૈલી નોંધપાત્ર છે. હળવી શૈલી, રુજુભાવ અને સરળ ભાષાના કારણે તેમના સત્સંગો અતિ લોકપ્રિય બન્યા છે.
જયંતીરામ બાપાએ અનેક જીલણિયાઓ ઉપરાંત પદરચનાઓનું સર્જન કર્યું છે. સાથે સાથે ઉગમ ફૌજના સંત ચરિત્રો સહિતના સદગ્રંથોની રચના કરી છે, જેમાં ગુરુ પ્રત્યેનો પૂજ્ય ભાવ મુખ્ય સ્થાને છે. વર્તમાન સમયમાં તેઓ શ્રીનો સત્સંગી સમુદાય વિશાળ ફલક પર પથરાયેલો છે. સમગ્ર ભારતમાં તેઓ સત્સંગ યાત્રાઓ કરી રહ્યા છે. તેમના સત્સંગો થકી ભારતીય જ્ઞાન, ભક્તિ અને સંત સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. ભક્તિ કેવળ ભાવ નહીં, તે શાસ્ત્ર રૂપ પણ બને છે. પૂજ્ય દેવારામ બાપા રચિત શ્રી દેવારામ બાપા અનુભવ દર્શન તેમજ પૂજ્ય જયંતીરામ બાપા રચિત શ્રી દેવારામ બાપા જીવન દર્શન અને શ્રી ગુરુ લાભેશ્વર લીલામૃત જેવા પવિત્ર ગ્રંથો ભક્તિના આધ્યાત્મિક માર્ગને સરળ અને સુગમ બનાવે છે, જ્યાં સદ્ગુરુના શબ્દો શક્તિ બનીને સત્સંગીઓને ભવ પાર કરાવે છે. અહીંના સત્સંગ મહોત્સવો કોઈ સામાન્ય મેળાવડા નથી, પણ એ જીવનના મૂલ્યોનું ઉદ્ઘાટન કરે છે. શ્રીમદ ભાગવત કથા, રામચરિત માનસ સત્સંગ, ભજન સત્સંગ, સંત મિલન, આત્મચિંતન, સંતવાણી પ્રવચન, આ બધા સત્સંગ મહોત્સવો માનવીને અધ્યાત્મ માર્ગે ગતિ કરવા મદદરૂપ નીવડે છે. સદ્ગુરુ શ્રી દેવારામ બાપા આશ્રમની એક આગવી ગાથા છે, જ્યાં ભક્તિ સાથે સેવાનો યથાર્થ પણ જળવાયેલો છે. સત્સંગીઓને ભોજન પ્રસાદ, બટુક ભોજન, રક્તદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન તેમજ અંધશ્રદ્ધા અને કુરિવાજોથી મુક્તિ જેવી સેવાકીય પ્રવૃત્તિથી આજે આ આશ્રમ સમાજ માટે એક આદર્શ પથદર્શક છે. આજે ભેડા પીપળિયા ધામ એ આધ્યાત્મિક અને આધુનિકતાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે. ભવ્ય સત્સંગ ભવન, સૌહાર્દપૂર્ણ વ્યવસ્થા, પાર્કિંગથી લઈ રસોડા સુધીનું સેવા તંત્ર અને દિવ્ય સંતોની પધરામણી, આ બધું ધર્મને દિનચર્યામાં ઉતારવા માટે સક્રિય છે. જ્યાં અંધારું પણ આરતી બની જાય, જ્યાં શ્વાસ પણ સ્મરણ બની જાય, જ્યાં તપ પણ તત્વ બની જાય, જ્યાં નાદ પણ નિર્વાણ બની જાય, ત્યાં દેવમ છે અને ત્યાંથી ઉગમે છે ભક્તિનો ઉજાસ. કારણ કે જ્યાં દેવમ છે ત્યાં ઉગમ છે. જય ગુરુદેવ. આ ચેનલમાં તમને મળશે આધ્યાત્મિક જ્ઞાન, પવિત્ર સંસ્કાર, ગુરુદર્શન, સંતોનો સાગર સમો વાણી પ્રવાહ, સંતોના જીવન ચરિત્રોની ઝાંખી, સત્સંગ મહોત્સવોના અદ્ભુત દ્રશ્યો અને જીવનને શાંતિમય અને ઉજળું બનાવતી ભક્તિમય સહયાત્રા. ચાલો જોડાઈએ દેવમ ભેડા પીપળિયા ધામ સાથે, જ્યાં દર્શન છે ત્યાં દિશા છે, જ્યાં શ્રદ્ધા છે ત્યાં શાંતિ છે. દેવમ ભેડા પીપળિયા ધામ. સબસ્ક્રાઇબ, શેર, જોઇન ધ ભક્તિ જર્ની.